સમાચાર વિસ્તારથી ત્યારે ગુજરાતમાં 24 મામલતદારની બદલીના આદેશ કરાયા છે। રાજકોટ શહેર મામલતદાર શૈલેષ કુમાર ચાવડાની ખેડા જિલ્લામાં અધિક ચીટનીસ તરીકે બદલી કરવામાં આવી છે। પોરબંદરના જનસંપર્ક અધિકારી મીરાબેન જાનીની રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે। ત્યારે મોરબી ચૂંટણી મામલતદાર મધુસૂદન પરમારની કચ્છ ચૂંટણી મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે। અરવલ્લી કલેક્ટર કચેરી મામલતદાર રાકેશ કુમાર જોશીની અરવલ્લી ડિઝાસ્ટર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે। સમાચાર આપને જણાવી દઈએ, જ્યાં એક બાદ એક બદલીના દોરની શરૂઆત થઈ છે। આજ અંગે વધુ વાતચીત કરવા માટે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું છે વિગતો? ખુશાલી, સરકાર તરફથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી જે બદલી કરવામાં આવી છે તેવા મામલતદારો વર્ગ 2 ના જેમને બદલી કરવામાં આવી છે। 24 જેટલા રાજ્યભરના મામલતદાર છે, અલગ અલગ જિલ્લામાંથી તેમની બદલી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, પોરબંદર, અમરેલી સહિતના જે અધિકારીઓ છે, મામલતદારો છે, તેમની બદલી અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે। ગાંધીનગરની જો વાત કરીએ તો દશરથ રાવલ જે છે મામલતદાર, તેમની પણ બદલી કરવામાં આવી છે અને તેમને પાટણ મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત અમદાવાદમાંથી પણ જે મામલતદાર છે તેમની બદલી કરવામાં આવી છે। અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં અલગ અલગ બદલીઓ કરવામાં આવી છે। આ રીતે ટોટલ 24 જેટલા જે મામલતદારો છે તેમને ટ્રાન્સફર કરવામાં આવી છે। જી આભાર સોનલ, સમગ્ર વાતચીત કરવા બદલ। 24 મામલતદારની બદલીના આદેશ અને